હાલો. કેમ છો? જય માતાજી. જય માતાજી. મજામાં? મજામાં મજામાં હો. અમે મેરામણભાઈ ને ફોન કર્યો તો હા એનામાં તો 18 મિનિટ નું રેકોર્ડિંગ થયું છે. હા તો મેં કીધું માની લો કે એક માતાની માળા હાથમાં લઈ લીધી એટલે આપણે સર્વે સમાજ હરખો. કોઈ ગાળ બોલે તો એનો ફોન બ્લોકમાં નાખી દેવાનો. કોઈ ભુવાનો કોઈ વિરોધ કરે તોય નહીં, કાંઈ વિરોધ કરે તોય નહીં, કોઈ વસ્તુ નહીં, બધા હરખા. હું કે કાલે મનસુખભાઈ ને જે ફોન કર્યો ને એમાં 4-5 ગણા તેના મોટા મોટા વિરોધી હતા ને એનો મારી ઉપર ફોન આવ્યો. બરોબર. મને કે આ મનસુખભાઈ ના લાખ રૂપિયાના શબ્દ હતા હકુભા. હા મેં કીધું આ એ વાત સાચી. એટલે તરત જ એને એક તત્વ બુદ્ધિ ઉપર એને જે વાત કરીને કે અવાજ કપાય તમારો ખૂબ. હાલો 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 હાલો. હા અવાજ આવ્યો? હા કેમ કવરેજ નથી આવતું તમારે? આ રેનિંગ માં છું, સલુ કાઢ્યો છું એટલે. ઠીક બરોબર બરોબર. હા હા બોલો બોલો. એટલે આમાં હું છે, આપણે એક કામ કરો, તમારી આજે લાઈવ આવે રેકોર્ડિંગ તો અત્યારે ચડાવવો ચડાવી દેજો. હા પણ આપણા બધાને જાણ કરવાની છે કે કોઈને ડાળ દેવી. હા મેરામણભાઈ ને મેં કીધું તમે મારા અત્યાર લગી દુશ્મન હતા, અત્યારે તમે મારા ભાઈ બન. કદાચ બરોબર. દેવી પુંજક મારી વાત સાંભળો, જે દેવી પુંજક એમ કહે કે માતાજી મેલડી અમારા છે, તો માતાજી મેલડી છે ને કોઈને થઈ નથી ને કોઈની થવાની નથી. ઈ જે ભજન કરે ને એના હોય ભાઈ. બરાબર. અને મનસુખભાઈ રાઠોડે જે કાલે વાત કરી ને એની અંદર શબ્દ લાખ રૂપિયા લાગ્યા. હું કે અમુક જે શબ્દ હતા ને આપણા માટે બધા હરખા. હા આપણે બરોબર છે. જો કોઈ ભગવાન નો વિરોધ કરશે કે કોઈ ગમે મારી માતાજીએ મને એવું કીધું હા. કે બેટા કર્મ કરે જા ને કોકને ખવડાવે જાય એની અંદર રાજી થા, બાકી ગાળું ને આન તેમ જે તું કરે ને હા. ઈ રસ્તા ઉપર રાજી હું નથી. અમે ધક્કુભાઈ તમને કેવી જ છે પહેલેથી, પણ તમે ઘડીક પાછું આમ ફરો નહીં, ઘડીક. નહીં. અરે હું તો મારી માતાજીના ભુવાજી તો આપણે સહિત છે. મસાણી મેલડી નું હમણાં માંડવો હતો અને એની અંદર મેં શબ્દ જે મને મનસુખભાઈ રાઠોડ ના દેખાણા ને, આ માણસ ની ઉપર ગુજરાતના કોઈ બી ભુવા કે કોઈ બી દેવી પૂંજક બરોબર. એની ઉપર કોઈ માતાજી મનસુખભાઈ ઉપર મેકશે ને મનસુખભાઈ ને લાગુ પડે તો હું ચોઈ હારી જાઉં. મનસુખભાઈ ઉપર કોઈ વસ્તુ નહીં થાય. કેમ કે મનસુખભાઈ ની હૃદય ની માલપા એક એવી શક્તિ વસેલી છે. મોઢે કઉ છું, અને એ તો પેલા એવું કેતો કે આની પાસે શક્તિ છે ગમે હા એ. એ તો તમારે કીધેલું જ છે ને. એ તો પહેલેથી હું કઉ છું. કેમ કે આ માણસ ની માલપા મેં એને એટલી બધી ગાળું દીધી, કેટલું બોલ્યો છતાંય કે હકુબા ને તોય સમજાવ્યા. ભલે ઈ એને જેનો વિરોધ કરવો ઈ કર્યા કરે, ભુવાનો જે કરે ઈ કર્યા કરે. બરાબર. ભગવાન અમે જે ભજન કરીએ એ અમારું ભજન અમે અમારી રીતે કરશું, ઈ એની રીતે કરે. બાકી આપણા બધા જ્યાં ગુજરાતમાં બેનું છે, વડીલો છે. મેં હમણાં મનસુખભાઈ ને વિડીયો કોલ કાલે હાજર કર્યો હતો, પ્રોગ્રામ હતો ત્યારે. અને મને પૂછી લેવાની છૂટ તમ તારે કે તમને હકુભાઈએ વિડીયો કોલ કર્યો તો, અને મેં મારા ઘરની અંદર મારા દીકરાને મારા ઘરના ને બધાને બતાવ્યો. મેં કીધું જોવો, મને કઈ કે હવે તમે છે ને એક ગીત ઉતારી નાખો ઈ કે. હા બરોબર છે. મેં કીધું એનું ગીત ઈ કે ઓલો કપડા વેચી કપડા વેચી દલડા વેચી. ઈ નહીં, દલડા મેચિંગ નહીં. ઓલું એક ઈ કઈ આજ બોલું મને બોલવા દેજે, મનની વાતો કરવા દેજે, સાંભળ દે તું એ ખલી, આવજે મળવા એ ખલી. અમારામાં ઈ ઓલા લગ્ન હમણાં અમારા હતા ને હા ત્યારે ઈ બે બાપ દીકરો આ ગીતમાં હતા. હા આ લગ્ન ગીત ને એવું ગાયું હતું. લાઈવ પ્રોગ્રામ હતો મારી ચેનલ માં, જોયું હતું. બરાબર. હા લગ્ન ગીતમાં હમણાં એનું હાલે છે સારું. બે બાપ દીકરા બધા પ્રોગ્રામ માં જાય છે, સ્ટેજ પ્રોગ્રામ કરે છે મોટા મોટા. લગ્ન પ્રસંગ હોય ત્યાં ભજનમાં, સંતવાણીમાં મહાપુરુષોની વાત હોય. હા હા આ તો મારી વાત સાંભળો. આપણે તમને હું કામ ફોન કર્યો કે મેરામણભાઈ આહિર ને મેં કીધું ભાઈ જો અત્યાર લગી જે તમે બોલ્યા હું બોલ્યું વાત વિવાદ ના મન કે દાદાજી હકુભા ફોન કર્યો. મેં કીધું કે તમને મનની માલપા નથી ને, મને કાંઈ નથી.
ઈ કે અમે તમને પેલા જ કહેતા હતા મનસુખભાઈ મેં કીધું એ ભાઈ જે હોય ઈ સતુબા ભુવાજી માળવાળી મેલડી બા ના ભુવાજી વાત કરી લીધી કે આવો તમ તારે અહીંયા આપડા મહેમાન થાવ એટલે વાત પૂરી થઈ ગઈ અમારે કાંઈ ન હોય અને સતુબા અમારા ફૂઈ નો દીકરો છે મારા ફૂઈ મોલડી છે કાટરમાં અમારે ચેટાવા સંબંધી થાય છે એટલે ઈ કાઠીનો દીકરો છે તો એને કહી દીધું આવો તમ તારે અને નકર હું રામો તમને ત્યાં જમવા આવું તો હકુભાઈ એમ કહે કે હકુભાઈ ને કાયમ મળશે ને તે રામો અમે આવવાના છીએ જમવા મનસુખભાઈ ઘેર મહેમાન થવા બરોબર હા જિગ્નેશભાઈ ઘેર મહેમાન થવા આવવાનું દુનિયાના મારે બધા હરકા એક સંતને જેમ કોઈ જાત વિરોધ ન હોય ને એમ વાત વિવાદ ના ભાગલા ખતમ ખાલી વાત થાય છે કોઈ સારી વાતો કરવાની તમતાર તમારી લાઈવમાં આવીને આપણે વાત કરીએ ના ના કાંઈ વાંધો નહીં સાંજે આપણે જેને કોઈને મારી વાત સાંભળો જેને કોઈને આટલી ગાળું દીધી ને એને આપણે કહી દેવાનું છે કે ભાઈ મેં આટલી માં કીધું આપણે એ માતાજી તમને સુખી રાખે બરાબર મારી હા જો તમે રેકોર્ડિંગ માં મને ગાળ દીધી બરોબર તો મારા મોઢામાંથી તમારા વિશે એક શબ્દ ન નીકળ્યો હોય બોલો નહીં એ વાત સાચી મોઢામાં નીકળે જ નહીં ભલામણ છે હા એવું આપણે તો બહુ બધું યાર બધું કરે ને આ શું છે કે બધું ખોટું યાર દુનિયાની માલપા આ ઓલા ભેરામણ ભાઈ ને 18 મિનિટ નું રેકોર્ડિંગ એક મસ્તો કરીને એની ચેનલ માં મેં કીધું તું ચડાવી દેજો અને બેચરભાઈ ને કહી દેજો કકુભા ને ફોન કરો તમ તારે બરાબર બીજા ફોન માં ફોન કરો મારી પાસે નંબર નથી અરે કીધું નહીં આમાં કોમેન્ટ કોઈ ખરાબ કરે ને કોમેન્ટ તો એને કઈ મારી મેલડી તમને જાજુ આપે બરાબર કોઈ ખરાબ કોમેન્ટ કરે છે હકુભા પણ હું તમને એમ કહું છું દલિત બાજુ નહીં સર્વે સમાજ હરકો જેમ અમારી માતાને બધા હરકા છે ને મારા માટે બધા હરકા આજ પછી હકુભા તમને વચન આપે મારી મેલડી નું વચન છે મારી મહાણી મેલડી નું અને મામાદેવ નું અને મારી કુળદેવી ચાર મારા હુરત નારાયણ ની સાક્ષી છે હું તમને વચન આપું છું કે હકુભા કોઈને ગાળ કાઢે કોઈ ભુવાનો વિરોધ કરે કે કોઈ દેવનો વિરોધ કરતા એમાં કે દખલ અંદાજી દઉં મને મારી માતાએ કીધું બેટા માળા ફેરવીને માતાજીનું જે ભજન થાય કોઈ આવે પૂછવું આવે એને ટુકડો દે તો જ તે હું રાજી છું બાકી આવું બધું મેકી દે તું હમણાં માંડવો કર્યો તો બધું તે સાઈડ માં રાખી દેવાનું છે ને બધા જે કોઈ આવે એને મારી દુશ્મની આ સોશિયલ મીડિયા ની મારી પાસે કઈ બોલાય બધી ખતમ બરોબર હા બધા મને કોઈ કદાચ દેવી પુણ્ય ફોન કરે તો કહે કે આ હકુભા કેમ છે બાકી કોઈ ગાળ દેશે ને તો હામે ગાળનું છે મારું રેકોર્ડિંગ આવે પણ તમને કોઈ ગાળી જો મારી વાત સાંભળો આપણે સારું કામ કરવી તો કોઈ ગાળ ન બોલે કોઈ ગાળ ન લખે આ જે મનસુખભાઈ ના છે ને મનસુખભાઈ ના શબ્દો જે છે ને શબ્દ ના મારા મરી ગયા શબ્દે છોડી દીધા પ્રાણ અને જેને શબ્દ દિલ ની માલપા લાગી ગયા એ લાગ્યા તીર જેવા ઘા જેવા લાગી ગયા સમજાય ગયું અને આ માણસ ની પાસે છે ને એક તમે ભલે ભેગા રહેતા ગમે હોય પણ હું તો માતાજીના ભુવાજી છું એટલે મને એ ખબર પડે કે અત્યાર લગી ઘણો વિરોધ કર્યો અને ઘણો એવું વસ્તુ કર્યું પણ આ માણસ ની ઉપર સતાય એને અસર નથી અને સતાય એને કોઈ વસ્તુનું કાંઈ મનમાં નથી છતાંય હકુભા કહે છે મેં એને કેટલી ગાળું દીધી આપણે એવું નથી કે મનસુખ રાઠોડ બાજુ થઈને હું કોઈ ભુવાજી નહીં કોઈનો વિરોધ નહીં હું મારી મેલડી ની બસ માળા લેવાની છે અને પાછું મનસુખભાઈ એમ વાત કીધું મેં કીધું મેં મારી મેલડી ની માળા લઈ લીધી તો એવું કે કઈ માળા મેં કીધું મૂંડ માળા કે મૂંડ માળા એની આવે તો મેં કીધું હાટકાની મને કે કોણ માળા નું મેં તમારો રેકોર્ડિંગ ભાઈ આખું સાંભળ્યું છે હા આખું રેકોર્ડિંગ મેં તમારું સાંભળ્યું હા અને પાછું ઈ અમુક શબ્દ જે એમ કે જો કાળકાઈ દીકરી હતી એક મેલડી ના કોઈ મા બાપ નથી એ વાત સાચી જ છે ને અને આપણે માનવું પડે અને મારા ભાઈ બંધુ દેવદાસ છે એના મોટા મોટા દુશ્મનો છે એને મને ફોન કરીને કીધું કે આ બધું બતાવો હકુભા મેં હવે જે શબ્દ ઉપર તમે વચન દીધું ને મનસુખભાઈ ને એ વચન ઉપર હાલો બરાબર દુનિયા જો કે 6 મહિનાની માલપા કે તમને કે આમ જાવવાનું મળે ને કે હકુભા ને મળવું છે તો આતું મેં કીધું ના હકી વાત છે ભાઈ મારી માતાજીએ મને ના પાડી દીધું એટલે મને આવી વસ્તુની કોઈ ખબર છે નહીં હું નવો મારો જન્મ છું એમ સમજી લેવાનું કે હકુભા કોઈ નવો આવ્યો એમ હા મારે તમારી ઘરે ખાવું છે બરાબર મને કદાચ નાસ્તિક હશે ને એના ઘરે કેમ બાપા સીતારામ સાંભળાના ઓલામાં ખાતા હતા એમ મારે ખાવું છે તમ તારે હા બરોબર અને નિત્ય નિલેશ કઈ ભાઈ તું તારે જે આટલકીમાં તારી દીકરીની તારી ભાઈના તારા ઘરના કોઈને કીધું ને એના માટે કોઈ આપણે કોઈ વસ્તુ શું હોય તો તારે હું તારા માની લો મોટો ભાઈ હોય કે ભાઈ બંધ હોય કે જે કાંઈ હોય બધું બતાવો બરાબર એવું નથી કે એને મારા ઉપર ફરિયાદ કરી છે હું કોઈને નમવા જાઉં
પણ એવું નહીં, ભલે ફરિયાદ કરી ની ભલે મારે જેલમાં જવું પડે તો તાર ફરિયાદ પાછી લેવાની એવું કઈ આપણને મનમાં નથી તું ફરિયાદ પાછી લઈ લે, લેવી હોય તો લે, ન લેવી હોય તોય કઈ નહીં. પણ હકુબાનું આજે હૃદય છે ને બહુ ઓગળી કેમ થયું કે મનસુખભાઈ રાઠોડના જે શબ્દ છે ને એ જે એને કીધા ને એ અમારે ત્યાં માંડવું હતો ને તેથી માતાજી આ શબ્દ કાઢ્યા હતા. બરોબર. હા અમે તો નાગદાન ને કેટલો સમજાવ્યો તમને ખબર છે ને? નાગદાન ને મેં કેટલા ફોન કર્યા ભાઈ તો રવા દે. એમાં એને કીધું કે તમે નાગદાન ને છોડાવો. નાગદાન ભાઈ જાતિ વિરોધ, તમે મને જિગ્નેશભાઈ એક સાચા દિલથી કહેજો, અસલ દલિત ના દીકરા હોય, મેં કોઈ દી જાતિ વિરોધ કર્યો? ના તમે જાતિ વિરોધ નથી કર્યો. વ્યક્તિગત બોલ્યો હોય, જાતિ વિરોધ કર્યો તો આપણે જાતિ વિરોધ તો નથી કર્યો, પણ વ્યક્તિગત હવે કોઈ વિરોધ કરશે તો હકુબા એમાં નહીં આવે. હકુબાના વીડિયા, માતાજીના તાવા છે, તમારી જેવાની વાતું છે, એ રેકોર્ડિંગ તમે સડાવી શકજો. રેકોર્ડિંગ આપણી ચેનલમાં કોઈ મને કઈ બનાવતા આવડતું નથી, બરાબર? એ તો તમે બનાવી દેતા હું કરતો હતો. આપણે કઈ એવું નથી કે યુટ્યુબ, જો મારા યુટ્યુબ ની અંદર માં $100 પૂરા થઈ ગયા, એ મારા પૈસા કાઢવાનો ટાઈમ નથી અત્યારે. મને માતાજી બહુ મોટો ધંધો દઈ દીધો છે. હા, અને મનસુખભાઈ ને હતા ને વિડીયો કોલ કરીને બતાવ્યું કે આ મારો દીકરો ધરુરાજ, આ મારા ઘરના, અને હું 3 માણસનો પરિવાર છે, બરાબર? અમે 3 માણસ થઈ, 3 ની માઇલ પર કદાચ કાલે સવારે આ બધાને હું કામ કઉ છું કે હું કદાચ કાલે સવારે કદાચ મરી ભરી ગયો અને સાંભળો એમ નહીં, કદાચ ભૂલે ચૂકાય તે તો આપણને ઈશ્વર, મારી માતા મને કોઈ માફ ન કરે કે તું અનેક ને ગાળું દઈને બેઠો છો, બરાબર? અને આપણે ગાયું ને કૂતરા ને આપણું 100-150 રૂપિયાનું મારી ગાડીમાં જિગ્નેશભાઈ પડ્યું જ હોય. હા, અને કોઈ ગરીબ માણસ રસ્તામાં ઉભો રહ્યો ને રાતે 1:30 વાગે કદાચ મળદનો દીકરો જો ઊંચો હાથ કરે ને કે આને લૂંટી લેવો, તોય હું ગાડી રાતે 2 વાગે ઉભી રાખીને એને બેહાડી લઉં છું. ના સાચી વાત છે. તો મારામાં એક ઇન્સાનિયત જાગી છે કે હવે કોઈનો ભગવાન મારી મેલડી કરે કે મારા મોઢામાંથી કોઈ દી ગલત શબ્દ નહીં નીકળે. બસ સાંજ સવાર ધૂપેલિયું ફેરવી અને બધાને હરખા, મારા માટે બધા હરખા, આખી ભારતની ગુજરાતની મારી પાસે જેટલા બધા છે ને મારા દુશ્મન, એ મારા ભાઈ બધો. એ મારી મેલડી એને જાજુ આપે ને. અંકિત વાઘેલા એ કદાચ બોલ્યો હોય ને તો એને મારી મેલડી નું માપ, અને કદાચ બેસરભાઈ તો કોઈ દી બોલ્યો ન. ઓલો ભાઈ આ દ્વારકા વાળા શું નામ, વિજયભાઈ સાટિયા, કોઈ દી મનની માઇલ પર રાખ્યું. અને કોઈ મને ફોન કરીને કહે છે ને કે હકુબા હરામીના પેટના આમ છે તેમ છે, તો એનો ફોન બ્લોકમાં નાખ દે. બાકી હકુબાના મોઢે કોઈ દી ગાલનો શબ્દ કે કોઈ જાતિ વિરોધ નો કે કોઈ ભુવાનો કોઈ વિરોધ કરતો હોય, કોઈ બી વસ્તુનો વાત હું જો મારી વાત સાંભળો. કાલે મને રાઘવભાઈ ગુજ્જર મળ્યા, આંબરોલીનો ડોન છે અને ગૌરક્ષક છે. ઈ રાઘવભાઈએ મને કીધું, મને કે હકુબા આ તમારા અમુક વિડીયા જે આવે છે ને આજે કર્યું ને એ માટે એ કે તમે એક વિડીયો ઉતારીને કહી ગયો કે જગતની માલપા કોઈ નો કરે એવું મેલડી કરે, જેને માનવું એ માને, નો માને તોય કઈ નહીં, પણ તમે બધાને હરખા સમજશો ને તો દુનિયા તમારે એ કે તમને બધા હરખા સમજે. તમે કોકને વેત નમશો તો હાથ નમીને જાહે. અને આપણે એવું નથી કે મારી યુટ્યુબ ચેનલ ચલાવવા હાટું હું તમને બધાને સારું લગાડું છું, મારું આમ થઈ જાય. અને બીજું ઈ મારે એવું નથી કે માતાજીના મંદિરે લાખો માણા મારે ભેગું કરવું જાય, એ તો માતાજી કરાવે ને જે કરવું હોય કરે, એટલા માટે હું નથી કરતો. અને બીજું ઈ કોઈ એમ કહે કે દલિત સમાજના થઈ ગયા, તો દલિત સમાજની સર્વે સમાજ કેતા એમાં બધા જ આવી ગયા. જેમ મારી માતાજીને મંદિરે જાવ તમે આભણ સચ નથી લાગતી ને મન નથી લાગતી. હું દેવી પુંજકના ઘરે ખાવ, દલિતના ઘરે ખાવ, દરબારના ઘરે ખાવ. મારા આને કોઈ મારી વાત સાંભળો, કોઈ નાસ્તિક એમ કે મારા ઘરે હું માતાજી નથી માનતો, મારા ઘરે ખાઓ તો હા, એ બધાને ઘરે ખાવાનું હોય, પણ ગોબરાણ હોય ને જ્યાં નો ખાવતું ત્યાં નો ખવાય, બાકી બધાને હોય હરખું નીકળે. અને બીજું જી ઓલા કરણ સાતળિયાએ મને કાલે એને મને કીધું કે મેં એનો નંબર તો બ્લોક કરી દીધો છે, અને હું તમને ઈ વચન આપું છું કે ઈ માણસને જિંદગીમાં હું કોઈ દી બોલાવું નહીં. હવે એ તો તમારો ભાઈ બેનો પ્રશ્ન છે. આપણે અમે તમને નો કહીએ કે તમે એને બોલાવો. એને મને હું કીધું, હું સતુભાનું ઓલું છે તમે સાધુ હારે બોલાય રેકોર્ડિંગ ચડાઈ દઉં. પછી એવું રેકોર્ડિંગ મોકલ્યું મારામાં કે તમને 30 રૂપિયા ઓલા જે બેલેન્સ ના દીધા એ ચડાઈ દઉં. મેં કીધું તે 30 રૂપિયા હું કામ આપ્યા? મેં એને એવું કીધું તું કે તારી લાઈવ ની અંદર માં તમારે આવું, પણ મારામાં ભાઈ નેટ પૂરું થઈ ગયું છે, તમે લાઈવ માં 30 રૂપિયાનું 20 રૂપિયા નાખજો તો હું લાઈવ માં આવું. અને એની જરૂર પ્રમાણે હું આવ્યો હતો આજે. ત્યારે એને 18,000 રૂપિયા મળ્યા, અને એને એમ વચન આપ્યું હતું કે મને 18,000 રૂપિયા હું તમને આપું છું, એટલે 18,000 માંથી મારે ગમે એ આવશે ને મારી યુટ્યુબ માં ગમે એ પૈસા આપશે ને તો હું તમને આપે, હું વચન આપું. મેં કીધું ના ભાઈ એવું ન હોય.
આવું વચન આપ્યું હતું. અને બીજું ઈ કે મેરામણભાઈ ને જેલમાં નાખવા હાટુ કંઈક મેલડીનો એક તાવો કરું હું તમને વચન આપું છું. તો મેલડીમાંનો તાવો મેરામણભાઈ જેલમાં ગયા. મેં કીધું મેલડીમાંનો તાવો કરી દો. મેલડીમાં કોઈ કહેતા ને જેલમાં જાવ ને બહાર એ તો શું છે કાયદાનું કામ કરે. હવે મેરામણભાઈ થી કઈ ઉતાવળું કઈક બોલાઈ ગયું હોય બરોબર તો એમાં ગુનો બને તો એમાં જેલમાં એમાં જવું પડે, એમાં એને જામીન દેવા જવું પડે. મારી વાત સાંભળો, કરુણાનિધિ બાપુ જો અત્યારે કેટલા જ 1 મહિના દેખાડે નથી, પણ હું એને એમ કહું કરુણાનિધિ બાપુ કદાચ આ એની લગી ઓડિયો પૂગે તો એને એમ કહું કે જે તમે મેરામણભાઈ ઉપર જો એક સાચા સંત હોય ને સાચો ભગવો પહેર્યો હોય ને સાચા જો સંત હોય ને તો મેરામણભાઈ ઉપર જે ફરિયાદ થઈ ને એ તમે પાછી લઈ લ્યો. કેમ કે એને તારીખો આવે ને ખોટે ખોટું ઓલું થાય. બધા હરખા રહ્યો મારા વાલા આખા ગુજરાત ની અંદર માં બધા કોઈ જાત વિરોધ ના ભાગલા જે કોઈનો મગજ ફરેલો હોય એને અરે વાત કરવા કોઈ રાજી થવા નહીં. બરાબર, માતાજી નું ભજન કરો. તમારે આપડા બાબા સાહેબ નું નામ લ્યો. મને કોઈ કહે કે જય માતાજી જય ભીમ તો જય ભીમ જય સંવિધાન. અલા યાર, માતાજી કે અલ્લાહ કે ઈશ્વરે કે કોઈ કીધું નથી. જસા કરની વેસી ભરની. બરાબર, કર્મે લખ્યો કીર્તાર સઠીના પણ સુકો નહીં. હુનર કરો હજાર અંત વેળા યાદ આવે. આપણે કાંઈક ગાયું સેવા કરો, કૂતરાની સેવા કરો અને માણસને ખવડાવો, ગરીબ માણસને. કતલખાના ગાયું કપાય છે ત્યાં નથી જતા અને બીજી વાતો કરે છે. તો એવા અમુક ડોગલા હિન્દુ ને કહી દઉં છું, તમે જો ગાયોને માટે પૈસા લેતા હોય તમારે જેવા હરામી તમારે જેવા રાક્ષસ જાતિ કોઈ નો કહેવાય, પણ જે ગાયોને માટે જે એક રાઘવભાઈ આમરોલી ની અંદર માં છે અમુક સેવા કરે છે એના માટે હકુબા સલ્યુટ કરે છે. તો આ રેકોર્ડિંગ તમારામાં ચડાવી દેજો, હું ફોટો મોકલું છું ને તમારી રીતે કરજો. બરાબર, કાંઈ વાંધો નહીં. હા, બીજું કઈ તમારે બોલવું હોય તો 2 શબ્દો બોલી શકો. ના અમારે તો શું છે ભાઈ, તમારા સારા વિચાર હોય એમાં એમ જ રાજી છીએ, સમજી લો તમે. મારા વિચાર એટલે હવે હકુબા તમને વચન આપે, મારી મેલડીના વચન છે કે હું તમારા બારામાં આપણે કોઈને બી મને કદાચ ગાળ દેશે રોડ ઉપર હું આયલો જાઉં ને માંડવો છો ને તીકો ને મારે મગજની મારી પાસે એક વસ્તુ બે ભાઈ આવું ન કરાય. આજે કોઈ તો સતાઈ મેં એટલો આખો ગુજરાતમાં હવે અમારા મોટામાં કોઈ દી કઈ એવો ગેરશબ્દ કોઈ દી એવું કઈ બોલાણું હોય કયો હાલો. અમારા મીડિયા અમારા બધા પરફેક્ટ હોય. ના ખોટું થતું હોય કહેવાનું, એમાં એ નહીં મૂંઝાવાનું. બરોબર, આજે મારો પરિવાર છે ને ભાઈ માતાજીની દયાથી બધા શું છે કે કોકમાં વડીલાના દયાથી મારો પરિવાર સુખી છે એટલે હું બધાની સામે સરખો રહેવા માંગુ છું. તમારે જો મારી વાત સાંભળો, હાથે કરીને આપણે કોઈનો વિરોધ કરીને આપણે શું ઓલું કરવું? આગળ ઘણા કોમેન્ટ હોત કરશે કે હકુબા બેદી આમ થઈ જાય બેદી આમ થઈ જાય, એમ નહીં. હોસ્ટેલે જે ચોતો ને ઈ ખાલી માની લો કે એક મનસુખભાઈ ના સપોર્ટમાં, આજકાલ બધાના સપોર્ટમાં સર્વે સમાજ હરખો એમ કઉ છું. બરોબર, અને જેથી હું કોઈ વસ્તુ હું તમને ઈ કહું, જેથી હું કોઈ વસ્તુ કોઈને ગાળનો કે કોઈનો ઓડિયો કે કોઈ ખરાબ ઓડિયો કે કોઈ વસ્તુ આવશે તેથી એમ કેજો કે હકુબા કાઠી નથી. આ તો જે અમુક કોમેન્ટ લખે ને કે દેવી પૂંજક, તો દેવી પૂંજક તો આ તો વાંધો નહીં, દેવી પૂંજક એટલે ઓલી તો કોમેન્ટ કરશે જ બધા, સમજી લો. તો વાદી વાંધો નહીં તો તાર કરો. અને જો મને લાગી પડે અને મારી વાત સાંભળો, ઈ મને ઈ જો મને કોક કે તમે દેવી પૂંજક વાદી અને ઈ મને લાગુ પડે અને મારી જનતા જો એમાં કાઠિયાણી કરતી હોય તો મને કહેજો. કોઈના કહેવાથી કઈ નથી થતું બધા. હે હા ઓલી તો કોમેન્ટ કરશે કે હકુભાઈ ના ઘડિયા કલર ફરે છે ને બેદી આ બાજુ બેદી આ બાજુ, એ તો કોમેન્ટ આવશે જ. મેં તમને હું કીધું, આમાં કલર નથી ફર્યો, આમાં આખો કલર આખો હું જ ભરી ગયો. સર્વે સમાજ કેતા આખા ભારતની માલપા જેટલા બધા હોય ને એટલા બધા હરખા. એમ કાંઈ વાંધો ને તમારો